નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં કાળજું કંપાવી દેતી ઘટના બની છે। ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 બાળકોના જીવ ગયા હતા, જ્યારે 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, તો આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને 37 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। તો અકસ્માત સમયે આઈસીયુમાં કુલ 54 બાળકો દાખલ કરાયેલા હતા। વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 10 બાળકોના જીવ ગયાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી 7 બાળકોની ઓળખ થઈ છે। ઝાંસીના જિલ્લા અધિકારી અવિનાશ કુમારે જણાવ્યું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। આ સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા છે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ પણ આપ્યો હતો। તેમજ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે ઝાંસી જિલ્લાની મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં અકસ્માતમાં બાળકોના જીવ ગયા છે, તે અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે। તો મુખ્યમંત્રીએ 12 કલાકની અંદર ડિવિઝનલ કમિશનર અને પોલીસ નાયબ મહાનિરીક્ષક પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે। તો સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી મનોહરલાલ પંથે કહ્યું કે તેમને મુખ્યમંત્રીના આદેશ પર મોકલવામાં આવ્યા છે। મનોહરલાલ પંથે સીએમઓ સહિત હાજર તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે કહ્યું છે। તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।